ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ધોરણ 12 સાયન્સ। આજે આપણે ચેપ્ટર નંબર 7 ના JEE નીટ ઉપર સમીકરણોની ચર્ચા કરીએ અને બધા સમીકરણો અહીંયા આવી જશે। એમાં ફર્સ્ટ પ્રત્યાવર્તી પ્રવાહ એટલે સતત ઓલ્ટરનેટિંગ કરંટ એટલે બદલાતો જતો પ્રવાહ। વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય અને આવર્તનીય રીતે સમય સાથે બદલાતી જતી દિશાને આપણે ઉલટ-સુલટ રાશિ કહીએ છીએ। ઉલટ-સુલટનો મતલબ અલ્ટરનેટિંગ કરંટ થાય। અલ્ટરનેટિંગ એટલે ઉલટ-સુલટ। જેમ કે V = Vm sin ઓમેગા t સમીકરણ આપણે યુઝ કરીએ છીએ, જ્યાં ઓમેગા એ કોણીય આવૃત્તિ છે। કોણીય આવૃત્તિનું સમીકરણ ઓમેગા = 2πf અથવા તો નવા સિલેબસ પ્રમાણે ઓમેગા = 2π ન્યુ, જ્યાં ન્યુ એ આવૃત્તિ છે, જેનું સમીકરણ આપણે લખીએ છીએ 1/t આવર્તકાળનો વ્યસ્ત। એના પછી આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી। 1 સેકન્ડમાં એસી પ્રવાહ દ્વારા પૂર્ણ થતા ભ્રમણોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું, અથવા તો સિમ્પલ વ્યાખ્યા એકમ સમયમાં એસી પ્રવાહના પૂર્ણ થતા ભ્રમણોની સંખ્યા, એને આપણે આવૃત્તિ કહીશું। ઇન્ડિયામાં ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ, જ્યારે યુએસએની અંદર ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે, સપ્લાય વોલ્ટેજ 110 વોલ્ટ। પ્રવાહનું સરેરાશ મૂલ્ય એસી પ્રવાહ, જેમ આપણે V = Vm sin ઓમેગા t લખીએ છીએ, એમ I = Im sin ઓમેગા t અથવા I = Im cos ઓમેગા t, એટલે કે ગમે તે વિધેય આપણે યુઝ કરી શકીએ। આમાં પણ સાઇન કે કોસ કોઈ પણ વિધેય લઈ શકાય। હવે આપણે જો અર્ધચક્ર માટે પ્રવાહનું સરેરાશ મૂલ્ય શોધવું હોય તો એવરેજ સરેરાશની નિશાની છે। અર્ધચક્ર માટેના સરેરાશનું મૂલ્ય લેવું હોય તો આપણે ભણી ગયા, દાખલાઓ ઘણા બધા કર્યા। 1/, જ્યારે અર્ધચક્ર પરનું સરેરાશ મૂલ્ય શોધતા હોય ત્યારે આ એનો ફોર્મો છે। અર્ધચક્ર માટે આ રીતે આવશે, કોઈ પણ ભૌતિક રાશિનું અર્ધચક્ર પરનું મૂલ્ય શોધવું હોય એટલે 1/(0t/2) સંકલન t/2 બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ dt। અને એક ચક્ર પરનું સરેરાશ મૂલ્ય શોધવું હોય તો જ્યાં t/2 છે ત્યાં t લખી કાઢવાનું, કારણ કે એક ચક્ર પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ કહેવાય, તો 1/t સંકલન 0 થી t। જ્યારે અર્ધચક્ર માટેનું સરેરાશ મૂલ્ય શોધતા હોય તો 1/t/2 સંકલન 0 થી t/2 dt। આ રીતે આપણે ફોર્મો બનાવી શકીએ। તો એવરેજ I = 1/t/2 સંકલન 0 થી t/2 Im sin ઓમેગા t, Im કોમન, 2 ઉપર જશે, સાઇનનું સંકલન ઋણ થાય, માઇનસ કોસ। ઘણા બધા સમીકરણો આગળ લિસ્ટમાં છે, એટલે આપણે આ બધું તમે ભણી ગયા છો એટલે આપણે થોડાક સ્પીડલી જઈશું। સાઇન ઓમેગા t નું સંકલન માઇનસ કોસ ઓમેગા t, ટીની આગળનો સગુણક છેદમાં આવે, ઓમેગાને બહાર કાઢો, અપર માઇનસ લોઅર મૂકો, ઓમેગાની જગ્યાએ 2π/t, અપર લિમિટ તો t/2 માઇનસ માઇનસ પ્લસ કોસ 0, તો 1 + 1 2, tt કટ, આન્સર ઇઝ 2Im/π। એટલે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે અર્ધચક્ર માટે પ્રવાહનું સરેરાશ મૂલ્ય 2Im/π મળે। 2Im/π। સંપૂર્ણ એક ચક્ર માટે પ્રવાહનું સરેરાશ મૂલ્ય શોધવું હોય તો અહીંયા 1/t સંકલન 0 થી t થશે, તો એની અંદર તમે આગળ ગણતરી કરી જોજો, જેમ અહીંયા આપણે કરીએ એમ, તો એમાં પ્રવાહનું સરેરાશ મૂલ્ય આપણને 0 મળશે। ત્યારબાદ પ્રવાહનું RMS મૂલ્ય, તો IRMS = Im/√2 અથવા તો એને I = Im/√2 પણ લખાય। નવા કોર્સ પ્રમાણે RMS નો સંકેત I છે, I ફોર RMS પ્રવાહ, Im એટલે મહત્તમ પ્રવાહ। એવી રીતે વોલ્ટેજના RMS મૂલ્યનું માપન V = Vm/√2। RMS એટલે રૂટ મીન સ્ક્વેર, વર્ગના સરેરાશનું વર્ગમૂળ। ધારો કે આપણે 50 હર્ટ્ઝના એસી પ્રવાહ માટે તેના શૂન્ય મૂલ્યથી RMS મૂલ્ય થવા માટે લાગતો સમય શોધવો હોય તો પ્રવાહનું સૂત્ર આપણે જાણીએ છીએ, I = Im sin ઓમેગા t। જ્યારે સમય t = t હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય અહીંયા શું લખ્યું છે પ્રશ્નમાં, RMS મૂલ્ય જેટલું થાય
એટલે તમારે I બરાબર IRMS લખવાનું. IRMS નું સૂત્ર Im/√2. Im કેન્સલ થશે. ઓમેગા ટી બરાબર સાઇન ઇનવર્સ, અહીંયા શું વધ્યું 1/√2, સાઇન ઇનવર્સ 1/√2. અને કયા ખૂણા માટે સાઇનનું મૂલ્ય 1/√2 થાય? તો સાઇન 45 ડિગ્રી એટલે 1/√2, 45 એટલે π/4, ઓમેગાનું સૂત્ર 2π/t. તો તમને સમય મળે આવર્તકાળનો 8મો ભાગ, 4 દુ 8. તો t બરાબર કેપિટલ T/8. પણ આપણે જાણીએ છીએ કે આવૃત્તિના આવર્તકાળ તો વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે f બરાબર 1/t, દેટ મીન્સ t બરાબર 1/f. તો અહીંયા t ની જગ્યાએ 1/f લખવાનું, તો 1/8f. આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ, 1/8×5 એટલે 1/400. તો સમય મળશે 2.5 મિલીસેકન્ડ. 2.5 મિલીસેકન્ડ. આ રીતે તમે કોઈ પણ MCQ સોલ્વ કરી શકો. એના પછી LCR શ્રેણી પરિપથના બધા સૂત્રો જોઈએ કે જેમાં બધા જ ઘટકો છે, પણ આપણે અહીંયા કન્ડિશન લઈએ છે XC ગ્રેટર દેન XL. ટેક્સ્ટબુક પ્રમાણે, NCERT પ્રમાણે XC ગ્રેટર દેન XL હોય તો તમારે આ બધા સૂત્રો એપ્લાય થાય. તો પ્રવાહનું સૂત્ર શું આવશે? I = Vm cos omega t plus phi, omega t plus phi છેદમાં મોડ Z, અને મોડ Z એ ઇમ્પિડન્સ છે જેનું સૂત્ર આવશે વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL². જો તમે અહીંયા XC ગ્રેટર દેન XL ની જગ્યાએ XL ગ્રેટર દેન XC લો તો અહીંયા ઓમેગા ટી માઇનસ phi આવશે, અને અહીંયા આવશે R² પ્લસ XL માઇનસ XC². પણ અહીંયા XC મોટું છે તો તમારે અહીંયા XC માઇનસ XL² લખવાનું, અને અહીંયા પ્લસ આવશે. આ સમીકરણને આપણે I બરાબર Im/mod z સાથે કમ્પેર કરીએ. આટલો ભાગ જે છે એ mod z થશે. તો mod z Im = Vm/mod z. Im એટલે મહત્તમ પ્રવાહ, મહત્તમ વોલ્ટેજ, આ ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સનું સૂત્ર √R² પ્લસ XC માઇનસ XL². XL એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. XL એ ઇન્ડક્ટરનો અવરોધ છે જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ, જ્યારે XC એ કેપેસિટરનો અવરોધ છે જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. બંનેનો એકમ ઓમ જ કહેવાય, અવરોધનો જ એકમ થાય ઓમ. પારિમાણિક સૂત્ર 1232. જો XC ગ્રેટર દેન XL હોય તો કયું વાક્ય આવશે? પ્રવાહ વોલ્ટેજ કરતા phi જેટલો, phi રાખીએ અહીંયા આપણે કળા તફાવત. વિદ્યુત પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળા તફાવતમાં phi જેટલો આગળ છે. જો અહીંયા XL ગ્રેટર દેન XC લેશો તો વાક્ય આવશે કળા તફાવતમાં phi જેટલો પાછળ શબ્દ આવશે, પાછળ છે. કળા તફાવતનું સૂત્ર આવશે phi = tan inverse XC minus XL/R. જો XL ગ્રેટર દેન XC લો તો સૂત્ર આવશે ઇમ્પિડન્સનું √R² પ્લસ XL માઇનસ XC². પ્રવાહ વોલ્ટેજ કરતા કળા તફાવતમાં phi જેટલો પાછળ, જેનું સૂત્ર શું આવશે? phi બરાબર tan inverse XL માઇનસ XC/R. ક્યુ ફેક્ટરની વાત કરીએ તો આને શું કહીશું? RMS પ્રવાહ. RMS પ્રવાહ વિરુદ્ધ ઓમેગાના વક્રની, RMS પ્રવાહ વિરુદ્ધ ઓમેગા, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ના વક્રની તીક્ષ્ણતાના માપને ક્યુ ફેક્ટર વડે વ્યાખ્યાયિત કરી શકાય. ક્યુ ફેક્ટરનું સૂત્ર લખીશું આપણે Q બરાબર 2π ઇન્ટુ એકમ ભ્રમણ એટલે એક ભ્રમણ કહેવાય, 2π ઇન્ટુ એક ભ્રમણમાં સંગ્રહાતી મહત્તમ ઉર્જા છેદમાં એક ભ્રમણમાં ક્ષય પામતી, ક્ષય એટલે નાશ પામતી મહત્તમ ઉર્જા, સંગ્રહ પામતી ઉર્જા છેદમાં નાશ પામતી ઉર્જા ગુણ્યા 2π એટલે ક્યુ ફેક્ટર. એનું બીજું સમીકરણ છે Q બરાબર ω0/ડેલ્ટા ઓમેગા, જ્યાં ડેલ્ટા ઓમેગા એ હાફ પાવર બેન્ડવિડ્થ છે, હાફ પાવર બેન્ડવિડ્થ પટ પહોળાઈ, જેનું સૂત્ર છે R/L
વળી અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર આવશે √1/LC. આ ખાસ ધ્યાન રાખજો. અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 બરાબર 1/√LC અથવા તો f0 લખવું હોય તો 1/2π√LC. આ ω0 ને ડેલ્ટા ઓમેગાના મૂલ્યો સમીકરણમાં મૂકશો તો ક્યુ ફેક્ટરનું ત્રીજું સૂત્ર મળશે 1/r√L/C. તો ક્યુ ફેક્ટરના 3 સૂત્રો થયા. ક્યુ બરાબર ω0/ડેલ્ટા ઓમેગા, ક્યુ બરાબર 1/r√L/C. ક્યુ ફેક્ટરનું મૂલ્ય એ RL કે માત્ર RC પરિપથ માટે શક્ય નથી. એના માટે 3 કોમ્પોનન્ટ્સ જરૂરી છે. માટે ક્યુ મૂલ્ય એ R, L અને C એમ 3 ઘટકો ઉપર આધારિત છે. જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઓછું એટલે કે હાફ પાવર બેન્ડવિડ્થ ઓછું, તેમ વક્રની તીક્ષ્ણતા વધારે, અને વક્રની તીક્ષ્ણતા વધારે એમ ક્યુ ફેક્ટર વધારે. તમને અહીંયાથી પણ ખબર પડે કે જેમ ડેલ્ટા ઓમેગા ઓછો એમ ક્યુ ફેક્ટર વધુ. વળી જેમ અવરોધનું મૂલ્ય ઓછું હોય તેમ વક્રની તીક્ષ્ણતા વધુ હોય, ક્યુ ફેક્ટર વધુ હોય. આ ક્યુ ફેક્ટરની વાત કરીએ આપણે. હવે આપણે સરખામણીમાં જોઈએ માત્ર અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણે આપણે કમ્પેરિઝનમાં જોઈએ છે. તો પહેલામાં માત્ર R ઘટક છે, આ તો આવડે જ. બીજામાં માત્ર L માત્ર C છે. આના માટે પ્રવાહનું સૂત્ર આવશે I બરાબર Im sin ωt. ઇન્ડક્ટર હોય તો એમાં માઇનસ આવશે એટલે I બરાબર Im sin ωt -π/2. આની અંદર આવશે I બરાબર Im sin ωt +π/2. માટે અહીંયા શબ્દ શું આવશે? માઇનસ છે એટલે પાછળ, પ્લસ છે એટલે આગળ. એટલે વાક્ય આની ઉપરથી ખબર પડી જાય કે આમાં કોઈ ખૂણો નથી, તો પ્રવાહ અને વોલ્ટેજ એ સમાન કળામાં છે. આની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 રેડિયન જેટલો પાછળ છે. આની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળા તફાવતમાં π/2 જેટલો આગળ છે. એટલે કે આમાં લખવું હોય તો ઇમ્પિડન્સ મોડ Z બરાબર R લખાય, મોડ Z બરાબર XL અથવા તો ωL. આની અંદર મોડ Z બરાબર XC અથવા તો 1/ωc. મહત્તમ પ્રવાહનું સૂત્ર લખીએ તો Im બરાબર Vm/R. આની અંદર લખાશે Im Vm/XL અથવા તો Vm/ωL. આમાં લખાય Vm/XC અથવા તો Vm/1/ωc. માત્ર અવરોધ માટે કાળા તફાવત 0, ઇન્ડક્ટર માટે કાળા તફાવત +π/2, આમાં -π/2. પાવર ફેક્ટરની વાત કરીએ તો પાવર ફેક્ટરનું સૂત્ર થાય cos phi = R/mod Z. પણ mod Z બરાબર R છે તો R ઉડી જાય એટલે 1, જેને અનુનાદીય ઘટના પણ કહીશું. આમાં ફાઈનું મૂલ્ય π/2 છે તો cos π/2 0 થાય. આમાં ફાઈ -π/2 છે તો cos -π/2 પણ 0 થાય. એની ઉપરથી પાવરનું સૂત્ર VI cos phi, પણ cos phi = 1 છે માટે P બરાબર VI અથવા તો Vm/Im/2. આની અંદર પાવરનું સૂત્ર VI cos phi, પણ cos phi 0, આમાં cos phi 0 એટલે પાવર 0 આવશે. સમય તફાવતનું સૂત્ર આપણે 1-2 દાખલા ગણ્યા હતા સ્વાધ્યાયમાં. એમાં સૂત્રાર્થ થાય T = phi એટલે કે કાળા તફાવત છેદમાં ઓમેગા કોણીય આવૃત્તિ. કાળા તફાવત પણ તમારે શેમાં લેવાનું? રેડિયનમાં. અને પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની. પણ આપણે માત્ર અવરોધ જોઈએ. અવરોધ માટે તો સમય તફાવત 0 આવશે. માત્ર ઇન્ડક્ટર માટે સમય તફાવત આવર્તકાળનો ચોથો ભાગ, કારણ કે ફાઈનું મૂલ્ય કેટલું છે? π/2. ઓમેગાનું સૂત્ર 2π/T. પાઈ કેન્સલ કરી નાખવાનું, છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે T/4 જવાબ આવે. એવી રીતે આમાં પણ કાળા તફાવત કેટલો છે? π/2. ઓમેગાનું સૂત્ર 2π/T એટલે આમાં પણ આવર્તકાળ સમય તફાવત T/4 આવશે. માત્ર અવરોધની અંદર કાળા તફાવત 0 છે એટલે કે V અને I સમાન દિશામાં છે, સમાન કળામાં છે.
આની અંદર પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે એટલે પહેલા ચરણમાં આવશે +π/2. આ ચોથા ચરણમાં આવશે એટલે 5 - π/2 લખાય. અને છેલ્લે આની અંદર આપણે કેવું હોય તો એક્સએલ અને ઓમેગા બંને સમપ્રમાણમાં છે, જ્યારે આની અંદર એક્સી અને ઓમેગા વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આપણે આલેખ દોરવો હોય તો આમાં સમપ્રમાણમાં છે એક્સએલ અને ઓમેગા, એટલે ગ્રાફ આ રીતે આવશે. એક્સએલ વિરુદ્ધ આવૃત્તિનો, કારણ કે ઓમેગા એટલે આવૃત્તિ જ કહેવાય, ઓમેગા એટલે 2πf અથવા 2π ન્યુ. તો આપણે આની અંદર કેવું હોય માત્ર ઇન્ડક્ટર માટે તો આવૃત્તિ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંને સમપ્રમાણમાં, અને માત્ર કેપેસિટન્સમાં આવૃત્તિ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને વ્યસ્ત પ્રમાણમાં. માટે આની અંદર આલેખ આમ ઘટતા ક્રમમાં આવશે, આમાં આલેખ ચડતા ક્રમમાં આવશે. તો આ થયું માત્ર આર, માત્ર એલ અને માત્ર સી. હવે વાત કરીએ આપણે આરએલ અને આરસીની. આરએલ અને આરસી, આરએલ પરિપથ અને આરસી પરિપથ. આરએલ અને આરસી પરિપથની વાત કરીએ તો આમાં કમ્બાઈન છે આર અને એલ, આમાં આર અને સી. વી બરાબર એ તો આપણે જાણીએ જ છીએ, વીએમ સાઇન ઓમેગા ટી. આમાં ઇન્ડક્ટર, જ્યાં જ્યાં ઇન્ડક્ટર હોય એટલે તમારે માઇનસ યાદ રાખવાનું, કેપેસિટર હોય તો પ્લસ, ઇન્ડક્ટર હોય તો શબ્દ આવે પાછળ, આમાં આવે આગળ. એટલે આમાં આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી -5, આમાં +5. એ ફાઈનું મૂલ્ય કેટલું છે, π/2 છે, π/4 છે, એ આપણે ગણતરી કરવી પડે. મહત્તમ પ્રવાહનું સૂત્ર IM બરાબર Vm/mod z. હવે કોમ્બિનેશન છે માટે Vm/√r² + XL², જ્યારે આની અંદર આવશે Vm/√r² + XC². કાળા તફાવત φ = tan ઇનવર્સ XL/R અથવા તો ωL/R. આની અંદર tan ઇનવર્સ XC/R, XC એટલે 1/ωc, તો tan ઇનવર્સ 1/ωcr પણ લખાય. કાળા તફાવતનું મૂલ્ય પછી કેલ્ક્યુલેશન પરથી આપણને મળે, કેટલા ડિગ્રી કે કેટલા રેડિયન થાય એ. આમાં કયો શબ્દ આવશે? વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા φ જેટલો પાછળ છે. આની અંદર આવશે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા φ જેટલો આગળ છે. ઇમ્પિડન્સનું સૂત્ર આવશે mod z = √r² + XL². આમાં r² + XC². XL એટલે ωL, તો ω²L² પણ લખાય. આમાં 1/ωc² પણ લખાય. પાવર ફેક્ટરની વાત કરીએ તો cos φ = r/mod z. પાવર ફેક્ટરનું સૂત્ર છે mod z એટલે કૌંસવાળો વર્ગમૂળવાળો ભાગ મૂકીએ, એવી રીતે અહીંયા સમીકરણ મૂકીએ. લાગુ પાડેલો એસી વોલ્ટેજ, એસીમાં અને ડીસીમાં આટલો જ ફરક છે. ડીસીમાં આપણે ડાયરેક્ટ વોલ્ટેજનો સરવાળો કરીએ છીએ. ધારો કે ચેપ્ટર નંબર આપણે 3 યાદ કરીએ તો 2 કે 3 અવરોધો શ્રેણીમાં હોય, યાદ કરો 2 કે 3 અવરોધો શ્રેણીમાં હોય, પહેલા શ્રેણીમાં વોલ્ટેજ જુદો જુદો હોય. તો પહેલા અવરોધનો વોલ્ટેજ 2 વોલ્ટ, બીજાનો 3 વોલ્ટ અને ત્રીજાનો 5 વોલ્ટ હોય તો કુલ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય? 10 વોલ્ટ. નીચે જે કુલ બેટરી હોય અહીંયા આપણે દોરીએ, આવી રીતે એક અવરોધ, આ 2 અવરોધ, 3 અવરોધ હોય, અહીંયા આપણે બેટરી જોડીએ. અહીંયા 2 ઓહ્મ, કોઈ પણ અવરોધનું મૂલ્ય હશે, અહીંયા 2 વોલ્ટ છે, આના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ 3 ને અહીંયા 5 વોલ્ટ, તો કુલ વોલ્ટેજ 10 વોલ્ટ જ હોય. બેટરીના કુલ વોલ્ટેજ 10 વોલ્ટ હોય. આ ડીસીની વાત કરીએ આપણે અહીંયા એસીની વાત કરીએ છીએ. તો અહીંયા એવું નહીં હોય કે ભાઈ ધારો કે એલ છે તો એલના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ છે VR, એલના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ છે VL, તો પછી કુલ વોલ્ટેજ V બરાબર VR + VL નહીં થાય. અહીંયા લાગુ પાડેલું એસી વોલ્ટેજનું સૂત્ર હશે √VR² + VL². જ્યારે માત્ર આરસી માટે V બરાબર √VR² + VC². ઇન્ડક્ટર માટે આપણે પહેલા ચરણમાં આકૃતિ દોરીશું VR અને VL, તો પાયથાગોરસ એપ્લાય કરો તો આ સૂત્ર મળે. એવી રીતે આમાં પણ તમે પાયથાગોરસ એપ્લાય કરો તો આ સૂત્ર મળશે. તો આમ વાત થઈ માત્ર R, L
સી, આરએલ અને આરસી. બાકીના જે બીજા સમીકરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.